વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે આપણે ધોરણ 10 સ્વાધ્યાય 8.1 અને ટેક્સ્ટ બુક પેજ નંબર 157 ટેક્સ્ટ બુક હોય તો તમે 157 પેજ નંબર કાઢી અને આપણે ત્યાં દાખલા નંબર 10 સુધી દાખલા નંબર 9 સુધી આપણે દાખલા ગણેલા હતા અને બીજો દાખલો હતો એ આપણે હોમવર્કમાં આપેલો હતો. તો જેટલાને દાખલાનો જવાબ સાચો આવી ગયો હોય એટલા લોકો જે આ વિડિયો છે એની અંદર કોમેન્ટમાં જણાવજો અને જેને જવાબ ન પણ આવ્યો હોય એ પણ કોમેન્ટ કરી અને જણાવી શકો. તો હવે આપણે 10મો દાખલો જોશું. આઈએમપી છે. દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે. તો એમાં આપેલ છે કે ત્રિકોણ PQR માં એમાં Q ખૂણો છે એ તમને એમ કીધું છે કે Q ખૂણો છે 90 છે. હવે બીજું એક આપેલું છે તમને PR પ્લસ QR એનું માપ તમને આપેલું છે 25 સેન્ટીમીટર. એના પછી આગળ તમને PQ નું માપ આપેલું છે 5 સેન્ટીમીટર અને તમારે જવાબ મેળવવાનો છે sin P બરાબર શું થાય, cos P બરાબર શું થાય. આ દાખલો યાદ નથી રાખવાનો, રકમ લખું છું એ ટેક્સ્ટ બુક હોય તો તમે એમાં જોઈ શકો છો. અને tan P એની કિંમત શું થાય. આટલી ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. પહેલી છે sin P, બીજું છે cos P અને ત્રીજું છે tan P. તો હવે આપણે ગુણોત્તર શોધવા માટે તમને યાદ હોય કે આપણી પાસે ત્રિકોણના બધી બાજુઓના માપ હોય તો આપણે ગમે તે ગુણોત્તર ગમે તે બિંદુ ઉપરથી શોધી શકીએ. તો હવે જે આપેલ છે અહીંથી શરૂઆત કરશું આપણે. તો અહીંયા તમને આપેલ છે કે ત્રિકોણ PQR. તો આપણે એક ત્રિકોણ દોરી લઈશું અને નામ આપશું PQ અને R. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે ત્રિકોણ આપેલો હોય ને લંબચોરસ દોરશે, ગોળ દોરશે. પછી અહીંયા લખેલું છે ત્રિકોણ PQR માં તો એક ત્રિકોણ દોરવાનું સહેલાઈથી અને એમાં Q ખૂણો 90 છે એટલે Q અહીંયા દર્શાવો. તો એક ત્રિકોણ હવે આગળ તમને આપેલું છે PR પ્લસ QR. હવે જો રકમમાં જે કઈ વસ્તુ આપેલી હોય તો એ એક હિન્ટ સમાન જ એનો ઉપયોગ કરવાનો થતો હોય ક્યાં એટલે તો એ આપેલું હોય એનો ઉપયોગ ના થાય એવું બને નહીં. કોઈ થોડું આપશે એ રીતનું PR પ્લસ QR માપ આપેલું છે તમને 25 તો આનો ઉપયોગ ક્યાં હોય જ એટલા માટે માપ આપેલું હોય. હવે બીજી બાજુનું માપ આપેલું છે તમને 5 સેન્ટીમીટર. હવે કાટકોણ ત્રિકોણ ગમે તે જગ્યાએ આવે આપણને ખબર જ હોય કે આપણે ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય લગાડતા. તો આમાં પાયથાગોરસનું પ્રમેય લગાડી તો અહીંયા PR છે આપણો કર્ણ થાય તો PR સ્ક્વેર બરાબર બીજી બે બાજુનો વર્ગ કરો. એક બાજુ છે PQ નો સ્ક્વેર પ્લસ બીજી બાજુ છે QR નો સ્ક્વેર. તો હવે આગળ જોઈએ તો આપણે પાસે માપ PR નું નથી, માપ છે પણ PR પ્લસ QR નું માપ છે. આપણી પાસે PR નું માપ છે નહીં. તો PR સ્ક્વેર આપણે એમને રાખશું. પેલા જોઈ લેવાનું જે માપ જે કિંમત તમને આપેલી હોય એ કિંમત આપણે રકમમાં સૂત્રની અંદર મૂકી દેશું. PQ નું માપ આપેલું છે આપણને 5 તો અહીં આપણે લખશું 5 નો સ્ક્વેર પ્લસ QR એક જ માપ છે આપણી પાસે. QR નું માપ તો છે નહીં પણ બેનો સરવાળો આપેલો છે તો અહીંયા લખશું QR સ્ક્વેર. તો હવે જોઈએ તો અહીંથી આપણને જોતા ખ્યાલ આવે કે PR પ્લસ QR
નું માપ છે, તો આપણે અહીંયા એનું માપ ક્યાંક લખવાનું થાય, તો એના માટે શું કરવું પડશે? PR ને QR છે એ બે સાથે છે, તો આપણે પણ અહીંયા શું કરશું? PR ને QR ને સાથે કરી નાખશું. તો PR સ્ક્વેર અહીંયા છે m ને QR આ બાજુ લઈ લો તો એ થઈ જશે માઈનસ, બરાબર 5 નો વર્ગ કરશો તો જવાબ આવશે 25. તો હવે સ્ક્વેર આવ્યો તો તમારા મગજમાં ડાયરેક્ટ સ્ક્વેર વાળું એક સૂત્ર આવે, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે શું થાય? તો a માઇનસ b થાય ને a પ્લસ b થાય. જો આ સમીકરણ હોય તો એનું વિસ્તરણ આ કરી શકો, તો pr સ્ક્વેર માઇનસ qr સ્ક્વેર નું વિસ્તરણ શું થાય? તો એક વાર pr માઇનસ qr નું વિસ્તરણ કર્યું આપણે, એકવાર માઇનસ અને એકવાર પ્લસ ની સાઈન, તો pr પ્લસ qr. આનો જવાબ 25 અહીંયા આપેલું જ છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા pr પ્લસ qr આપણી પાસે છે, એની કિંમત છે રકમમાં આપેલી છે 25, તો આપણે ત્યાં 25 મૂકી દઈશું. તો pr માઇનસ qr અહીંયા એક પણ નિશાની નથી એટલે અહીંયા ગુણાકારની નિશાની કરી શકો દર્શાવી હોય તો. હવે 25 અહીંયા ગુણાકારમાં છે તો સામેની સાઈડ ભાગાકારમાં જતા રહેશે, તો 25 ના છેદમાં 25, તો 25 25 કેન્સલ થાય તો એનો જવાબ આવશે 1. ઘણા 25 25 ઉડાડી અને 0 કરી નાખે, ભાઈ 0 નો આવે, બાદબાકી હોય 25 માઇનસ 25 થાય તો 0 જવાબ આવે, તો અહીંયા ઉડાડશો તો આનો જવાબ આવશે 1. હવે આપણી પાસે બે સમીકરણ છે, pr પ્લસ qr અને pr માઇનસ qr. તો આપણે અહીંયા એકને કરતા બનાવી અને આમાં એક કિંમત મૂકશી તો પણ થશે, અને ફટાફટ શોર્ટ રીતે કરવું હોય તો આપણે બંને સમીકરણનો શું કરી નાખશું? સરવાળો અથવા લોપ લઈએ તો પણ જવાબ આવશે ગમે તે રીતના. તો આ એક સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે, બેયનો સરવાળો કરશું. તો પહેલા આ સમીકરણ આપણે લખશું pr પ્લસ qr બરાબર 25. બીજું સમીકરણ છે અહીંયા તમે લખી શકો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, તો સમીકરણ નંબર 1 અને 2 નો શું લેતા? સરવાળો. તો એક સમીકરણ છે લખી નાખ્યું છે આપણે. બીજું એની નીચે લખશું pr માઇનસ qr બરાબર 1. હવે જુઓ તો સરવાળો કરવાનો છે, તો pr પ્લસ pr તો 2pr. હવે આનો સરવાળો કરી વત્તે અહીંયા પ્લસ ની નિશાની આપણે એડ કરી શકીએ, પણ અહીંયા માઈનસ છે તો qr પ્લસ માઈનસ qr, તો દાખલા તરીકે એકમાંથી એક જાય તો શું જવાબ આવે? 0. તો અહીંયા qr શું થઈ જશે? 0. હવે અહીંયા 25 પ્લસ 1 કરશું તો જવાબ આવશે 26. તો હવે 2 છે એ અહીંયા ગુણાકારમાં છે, તો સામેની સાઈડ છેદમાં વહી જશે, તો અહીંયા ભાગાકાર કરશું આપણે તો જવાબ આવશે આપણી પાસે pr ની કિંમત મળશે આપણને 13. તો હવે આપણી પાસે બે બાજુના માપ છે, આની કિંમત મળી છે આપણે 13, આની છે 5. હવે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને આ બાજુની પણ કિંમત મળી જાય. પણ જો તમારે ઝડપથી જવાબ મેળવવો હોય તો આપણે શું કરશું? આપણી પાસે બે સમીકરણ છે, એક રકમમાં આપેલ છે અને એક આપણે મેળવેલ છે. એમાં તમે શું કરશો? તો આપણે એક સમીકરણ લખી pr પ્લસ qr બરાબર 25. pr ની કિંમત છે 13, તો આપણે અહીંયા 13 મૂકી દઈશું, તો 13 પ્લસ qr બરાબર 25. તો હવે આપણે qr નું માપ મેળવવું હોય એટલા માટે 13 ને બરાબરની બીજી બાજુ જવા દઈએ તો 25 માઇનસ 13, આ નિશાની બદલી જાય, 13 અહીંયા પ્લસ છે, ઓલી બાજુ માઇનસ, તો 25 માંથી 13 બાદ કરશો તો તમારી પાસે જવાબ આવશે 12. એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે જ્યારે કોઈ જવાબ મળે તો એની પાછળ જે એકમ હોય એ આપણે દર્શાવવાનો થાય. તો જે જવાબ મળ્યો આપણને qr નો 12 સેન્ટીમીટર, તો આપણે અહીંયા લખી નાખશું 12 સેન્ટીમીટર. તો હવે ત્રણેય બાજુના માપ છે
હવે કોઈ પણ ગુણોત્તર હોય આપણે શોધી શકીએ તો પહેલા આપણે શોધશું sin p. ધ્યાને રાખવાનું કે કયા બિંદુએથી વ્યાખ્યાયિત કરવાનું છે. તો p થી વ્યાખ્યાયિત કરવાનું હોય તો સૂત્ર આવે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ થાય qr અને કર્ણ થાય pr. તો અહીંયા આપણે qr ની કિંમત મૂકીએ તો qr ની કિંમત છે 12 અને pr ની કિંમત છે 13. બીજું શોધી લઈએ cos p. તો cos નું સૂત્ર યાદ હોય તો આપણે લખ્યું હતું કે અહીંથી વ્યાખ્યાયિત કરવાનું છે. cos એટલે થાય પાછળની બાજુ છેદમાં કર્ણ. તો પાછળની બાજુ છે pq અને કર્ણ છે pr. pq નું માપ છે તમારી પાસે 5 અને pr નું માપ છે 13. તો બીજો પણ જવાબ મળી ગયો આપણને. અને છેલ્લું લાસ્ટ આપણે શોધવાનું છે tan p. તો tan p નું સૂત્ર આવડવું જોઈએ. p બિંદુએથી tan ને વ્યાખ્યાયિત કરો તો સૂત્ર આવે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની છે qr ને પાછળની છે pq. તો qr ના છેદમાં pq. તો હવે qr અને pq બંનેનું માપ છે. તો tan p બરાબર જવાબ મળશે qr નું માપ છે 12 અને pq નું માપ છે 5. તો જે શોધવાનું છે એનો આપણને જવાબ મળી ગયો. sin p ની કિંમત મળી 12 ના છેદમાં 13, cos p 5 ના છેદમાં 13 અને tan p આપણને મળ્યા 12 ના છેદમાં 5. તો IMP એક્ઝામ્પલ છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે એટલે સરળતાથી આવડી જાય એવું પણ છે અને કંઈ બહુ અઘરું પણ નથી, એકદમ સહેલું જ છે. પણ સૂત્ર પહેલા જ લેક્ચરમાં આપણે યાદ રાખ્યું હતું કે કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા એના સૂત્ર તમને જો આવડતા હોય તો તમે દાખલા ગણી શકશો. બાકી તો ગણિતમાં આપણે સાદું રૂપમાં જે સિમ્પ્લિફિકેશનના રૂલ છે, પ્લસ હોય કે માઇનસ થાય, માઇનસ હોય કે પ્લસ થાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય અને ભાગાકાર હોય એ ગુણાકારમાં જાય. એ જ કહ્યું, બીજું કંઈ તમને કહ્યું. PQR અહીંયા પાયથાગોરસનો પ્રમેય આપણને યાદ હોય તો આપણે એનો ઉપયોગ કર્યો. એક ઇક્વેશન થઈ ગયું, સૂત્ર થઈ ગયું. પછી શું કર્યું આપણે? કિંમત મૂકી. પછી આ જે 5 નો વર્ગ 25 છે. હવે આ પ્લસ હતા તો એનો આગળ જોયો તો માઇનસ થયો, પ્લસ હતા તો માઇનસ થયો. એક નિયમ કામ કરશે. હવે જો આવે અહીંયા કિંમત મૂકી પછી 25 ને ગુણાકારમાં છે ભાગાકારમાં, તો આ નિયમ આવ્યો. તો 4 નિયમ ઉપર જ આખી ગણિતના દાખલા તમારે ગણવાના છે. કોઈ પણ ચેપ્ટર હોય એની અંદર સાદુરૂપ આપવાનું જ થાય. તમારે સૂત્ર યાદ રાખી અને પછી શું આપવાનું હોય? સાદુરૂપ. સાદુરૂપ આ 4 નિયમ ઉપર હોય. જો આમાં કઈ મિસ્ટેક થઈ જાય તો દાખલાનો જવાબ સાચો આવશે નહીં. તો હવે આપણે થોડા ખરા ખોટા છે એ જોઈ લઈએ. તો ખરા ખોટા ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે એ લોકો ખરા ખોટામાં જે જવાબ હોય એનો ગોખીનો ઉપયોગ કરી નાખતા હોય, પણ આપણે એવું કરવાનું નથી. સમજીને આપણે વ્યવસ્થિત કરશું. તો હવે દાખલા નંબર 11 માં તમને એમ આપેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં કારણ આપી જણાવો. તો પહેલું વિધાન ટેક્સ્ટબુકમાં જોઈએ તો એમાં એમ આપેલું છે tan a નું મૂલ્ય
એની કિંમત હંમેશા 1 કરતા ઓછું હોય છે। હવે અહીંયા વિધાનમાં એક વસ્તુનો ઉપયોગ છે કે tan એનું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે કે tan એનું મૂલ્ય તમે મેળવો તો એ 1 કરતા ઓછું જ મળે, કોઈ દિવસ વધારે મળશે નહીં। તો આપણે tan નું સૂત્ર યાદ કરીએ તો tan એ બરાબર થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। હવે જો આપણે ત્રિકોણ એક દોરીએ, ત્રિકોણ ABC, હવે આ કહેવાય કર્ણ। જો અહીંયા હોય તો આ સામેની બાજુ થાય અને આ બિંદુએ હોય તો આ સામેની બાજુ થાય। તો AB 5 હોય તો કદાચ BC 3 પણ હોય, જો AB 3 હોય તો કદાચ BC 5 હોય, જો આ 10 હોય તો આ 12 પણ હોઈ શકે અને જો આ 10 હોય તો આ શું હોઈ શકે 12। તો સામેની બાજુ મોટી હોય કે પાછળની બાજુ મોટી હોય એવું કઈ ફિક્સ હોય નહીં। જો સામેની બાજુ મોટી હશે તો સામેની બાજુ 12 હોય અને છેદમાં પાછળની બાજુ 6 હોય તો તમને જવાબ મળે 2। પણ જો સામેની બાજુ 6 હોય અને પાછળની બાજુ 12 હોય તો તમને જવાબ મળે 1/2। તો જવાબ 1 કરતા મોટો પણ મળી શકે અને 1 કરતા નાનો પણ મળી શકે। પણ અહીંયા એક વસ્તુ લખી નાખ્યું છે હંમેશા, એટલે આ વિધાન કેવું થશે ખોટું। એટલે જવાબ તમને મળશે 1 કરતા નાનો પણ મળે અને મોટો પણ મળે અને 1 પણ મળી શકે, બેની કિંમત સરખી હોય તો હંમેશા એવું હોય નહીં। હવે એમ આપેલું છે કે એ માપવાળા કોઈક ખૂણા માટે તમને કિંમત આપેલી છે કે sec A બરાબર 12/5 સત્ય છે। હવે અહીંયા જે તમને કિંમત આપેલી છે, આપણે sec A નું સૂત્ર આપણે લખીએ તો sec કોનું વિરોધી થાય cos નું, તો cos નું સૂત્ર આવે પાછળની બાજુ છેદમાં કર્ણ, તો sec નું સૂત્ર આવશે કર્ણના છેદમાં પાસેની બાજુ। હવે જો તો તમને કિંમત આપી છે 12/5। તો હવે જોઈએ તો ત્રિકોણમાં કર્ણ હોય એ હંમેશા મોટો હોય, તો કર્ણની કિંમત મોટી છે અને પાછળની બાજુની કિંમત છે નાની છે। તો જે આપેલું છે તમને પૂછ્યું છે આ વિધાન સત્ય છે, તો આ વિધાન કેવું છે સાચું જ છે। જો તમને એમ આપેલું હોત કે 5/12 તો એ વિધાન કેવું થાય ખોટું। શા માટે? કારણ કે કોઈ પણ ત્રિકોણમાં કોઈ દિવસ કર્ણનું માપ નાનું હોય નહીં, કર્ણ હંમેશા કેવો હોય મોટો જ હોય। તો 12 નું માપ 12 છે, 5 કરતા મોટા છે, એટલે આ વિધાન કેવું થશે સાચું। હવે ત્રીજું વિધાન આપણને એમ આપ્યું છે કે કોસેક ને સંક્ષિપ્તમાં એટલે ટૂંકા સ્વરૂપમાં cos A તરીકે લખાય। તો હવે આપણે જે cos છે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ તો cos નું ફૂલ ફોર્મ થાય કોસાઇન્સ થશે। એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આગળ આપેલું છે। cos એનું ફૂલ ફોર્મ શું થશે યાદ રાખજો, COSINE, આ રીતના થશે કોસાઇન। કોસેક tan છે એ રીતના ફૂલ ફોર્મ થશે નહીં। તો ટેક્સ્ટ બુકમાં જે પેજ નંબર 151 ઉપર તમને આપેલા છે બધા ફૂલ ફોર્મ, તો એ તમારે એકવાર વાંચી લેવા। તો કોસેક tan સંક્ષિપ્તમાં cos એ લખાય તો ના લખાય ખોટું, વિધાન આવશે ખોટું, અને આ રીતના લખાય જો આપેલું હોત તો વિધાન સાચું બને। પછીનો એક્ઝામ્પલ, પછીના વિધાન જોઈએ, વિધાન નંબર 4। તો cot અને
એનો ગુણાકાર કોટ એ છે એવું આવ્યું છે. આ એ શું હોય, જે એ છે એ ખૂણો હોય, જ્યાંથી વ્યાખ્યાયિત કરવાનું હોય ત્રિકોણમાં એ ખૂણો હોય. તો હવે કોટ અને એનો ગુણાકાર, તો કોઈ પણ જગ્યાએ આપણે કોટ અને એનો ગુણાકાર કરવાનો થાય નહીં. આપણે કોષ્ટકમાં શું કરવાનું થાય, કોટ એની કિંમત શોધવાની થાય. તો કોટ 45 હોય તો એની કિંમત કેટલી હોય, 1 તો એમાં કોટ અને 45 નો ગુણાકાર કરો તો આ રીતનું અશક્ય નથી. તેનો ગુણાકાર કોટ એ છે એ વિધાન થશે અશક્ય. અને લાસ્ટ તેમાં આપેલું છે થીટા માપ વાળા કોઈ એક ખૂણા માટે તમને આપેલું છે sin થીટા બરાબર 4/3. જે આપેલું છે એનું સૂત્ર તરત યાદ કરી લેવાનું કે sin થીટા નું સૂત્ર શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ. હવે જો કર્ણ હોય એ હંમેશા કેવો હોય, મોટો હોય. એની કિંમત હંમેશા કેવી હોય, મોટી જ હોય. છેદ હંમેશા કેવો રહેવો જોઈએ, મોટો જ રહેવો જોઈએ. જ્યારે અંશ કેવો હોય, નાનો હોય. તો હવે અહીંયા જોઈએ તો આનો અંશ મોટો છે, તો સામેની બાજુ કર્ણ કરતા મોટી થઈ ગઈ. જો 3/4 આવત તો વિધાન સાચું આવત, પણ અહીંયા કર્ણ જે છે એનું માપ છે એ સામેની બાજુ કરતા નાનું છે. અહીંયા જોઈ લો કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો તમને ગમે તે કિંમત આપેલી હોય એમાં છેદ હંમેશા અંશ કરતા કેવો હોવો જોઈએ, મોટો. તો એ બધી કિંમત શક્ય થાય. તમને 5/12 આપે કે 3/4 આપે કે 5/7 આપે કે 7/9 આપે. મેન સાઇન કે કોસ હોય તો એમાં છેદ મોટો હોવો જોઈએ, પણ અહીંયા છેદ મોટો નથી. તો આ વિધાન આવશે ખોટું. તો આપણું જે સ્વાધ્યાય 8.1 એ પૂરું થઈ ગયું છે. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એ જણાવો કોમેન્ટ્સમાં. અને જે ઉદાહરણ છે આગળના 5 એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. એક્ઝામ્પલ 1 થી 5 જે ઉદાહરણના દાખલા આપેલા છે એમાં ગણેલા જ છે, તમે જોશો તો પણ આવડી જશે. પણ તમારે હોમવર્કમાં 1 થી 5 ઉદાહરણ ગણવાના રહેશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8.2 થી શરૂઆત કરશું. થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર.
સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદનપરના પાટિયા સામે, કાલાવડ.